સદાય થાય અને દાગીના આહા વેચીને પણ ભૂખ્યાને દેવાય વારે વારે અનાજ ખૂટ્યું છે વારે વારે અનાજ ખૂટ્યું તે હવે ના પહોંચાય ભગવાને પરીક્ષા અહીંયા સુધીની આ લોકોની કરી આમાં પાસ થયા ગયા કેમ તૈયારી તો બતાવી સંકલ્પ તો કર્યો કે અમે દાગીના વેચીને પણ સાધુને જમાડશું ભગવાન કે ઉભા રહો પાસ થઈ ગયા સર્ટિફિકેટ આપી દો પાસનું સર્ટિફિકેટ તો આપ્યું પણ એક બીજી વાત તમને કહેવા માંગુ છું કે સંકલ્પ માત્રથી ભગવાન ખુશ થાય સત્યનારાયણ ભગવાનની કથાની અંદર એક વાત એવી આવે છે કે સાધુ વાણિયાએ સંકલ્પ કર્યો રાજાને કથા કરતા જોયા એટલે પેલી વેપાર કરવાનું છોડી પાછો ઘરે આવી અને એની પત્નીનું નામ શું હતું જો ઊંધા નહીં આટલા વર્ષોથી કથા જો પર મેં વાત કરી હા હવે આવ્યા આ બે નામ એવા છે ને કેમ લીલાવતી હતી લીલાવતીને કહ્યું જો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે તો જો સંકલ્પ કર્યો છે ને ભગવાનની આગળ તો લગાવ્યો વાણિયાએ કે તો થશે તો આપણે પણ બધા એટલે વર્ષોથી આપણે આવું જ કરીએ છીએ કે મારું ભગવાન હનુમાન દાદા કામ કરે તો એના ચરણમાં આખો તેલનો ડબ્બો બનાવી દો પણ પહેલા મારા દીકરાને એસએસસી માં પાસ કરે તો હું થોડો મારા વિચાર થોડા જુદા છે હું હમણાં કથામાં પણ કહ્યું કે મારા વિચાર એ રીતના છે કે ભગવાનને તમે બાનમાં લો એને ઇમોશનલ બ્લેકમેલ કરતા હા શીખો એના કરતા પહેલા કથા કરાવી દીધી હોય તો હવે જવાબદારી કોની તો પછી આ પેલામાં તો લાંબુ ખેંચાય કદાચ ભગવાનને નહીં પણ કરવું કરે પણ આમાં તો 25 પાઉન્ડ નો ખર્ચો થાય જ ને તો પછી કરી દો હવે એવું કરજો આગળથી આપી દો એને બરાબર તમે માનો આપણે દાખલો આપો છો દાખલો આપું કે ભાઈ માનો કે તમે 1001 પાઉન્ડ લખાયો કે ભાઈ 2 સેન્ટર ચાલુ થાય તો 1001 પાઉન્ડ મારે પહેલેથી આપ્યો એટલે પેલો ભગવાન કે ભાઈ આનું કામ કરવું જ પડે તો તમારું કોઈ 5000 પાઉન્ડનું કામ અટક્યું હશે ને તો પેલો જોશે કે 2 સેન્ટરમાં આપ્યા હોય તો આપે તમને એકદમ કેટલો આપે ના આ તો સીધી વાત એ કહું તમને કે તમારી બેંકની અંદર 10000 પાઉન્ડ પડ્યા હોય તો બેંકની અંદર તમારો દુશ્મન બેઠો હોય તો આપણે ના કહી શકે કેમ નહીં કહી શકે ખબર પહેલેથી પડ્યા છે એટલે અને કઈ જ નહીં જેસી કૃષ્ણ હોય પણ તમારા બાપુજી સામે બેઠા હોય તો આપણે કહીએ સોરી તારા ખાતામાં કે ભલે હું તારો બાપ છું પણ આમાં કઈ નથી કહે છે એટલે ભરો વાત સમજવા ભગવાને અહીંયા સુધીનો મેં વાત કરીને સંકલ્પ એક વાત યાદ આવી બાપુ હું તમને જલ્દી હા કાર્યક્રમ આગળ વધે પહેલા એક વાણિયો હતો પાછો આવે વાણિયો આજે વાણિયા પ્રકરણ ખુલ્યું એક વાણિયો હતો ને તે રોજ ભગવાનને સંકલ્પ કરે ખાલી આવે આમ ભગવાનની પ્રાર્થના કરતો જાય વસુદેવમ સુગમ દેવમ કૌશિકાણુરમર્દનમ દેવકી પરમાનંદમ રત્નમ વંદે જગદ્ગુરુમ હે ભગવાન હે કનૈયા તારા માટે હું થાળ લાવ્યો છું હવે કઈ નહીં હાવ ખાલી આપ હે ભગવાન તારા માટે થાળ લાવ્યો છું આ તું જમી લે આ છે હા શાક ખાઈ લે રોટલી ખાઈ લે ભજીયા ખાઈ લે પાટોડી ખાઈ લે એમ કરી રોજ ખાલી આમ જ સંકલ્પ ખાલી હાવ રોજ આવું કરે કોણ હા મેં ભગવાન કૃષ્ણનું કનૈયાનું નાનું સ્વરૂપ પણ હતું ને રોજ આવું કરી રાખે
રોજ તો નહીં કંઈક ભગવાને કહ્યું, પણ જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી આવી, કનૈયાનો જન્મ દિવસ, અને એ દિવસે કહે છે, હે કનૈયા તારે માટે તું જોતો ખરો મારા વાલા, અને મારા લાલ, સોનાનો થાળ છે, કઈ હાવ કઈ ખાલી આમ સોનાનો થાળ છે, અને ભાવતી મિશ્રી છે, માખણ છે, અને એ દિવસે ભગવાને હાથ પકડે, સમજે શું કહે છે કે આખું વર્ષ તો સમજ્યા, પણ મારી બર્થડે દાડે આવું, મારી વર્ષગાંઠની દાડે આવું. અને ત્યારે પેલા વાણિયાએ કહ્યું કે અલ્યા મેં તો ખાલી અમથો સંકલ્પ કર્યો, તો પણ તે મારો હાથ તો પકડ્યો. છે કે નહીં? એટલે અમથું કાળજી કરવાનું શરૂ, એટલે પાકવો જોઈએ સંકલ્પ. પેલો હવે આનો અર્થ તો એ પણ થાય કે પેલો જે કરતો હતો, હા, એ ગમે તેમ પણ દિલથી કરતો હશે. અને દિલથી કરેલી કોઈ પણ વસ્તુ હોય, કારણ કે ભગવાન અંદર બેઠો છે, બહાર નથી, દિલમાં બેઠો છે, એટલે એનું નામ છે અંતર્યામી. હા, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. તો આવો સંકલ્પ કરો તો પણ કામ થાય. જમાલ નામનો એક ગાંચી હતો, મુસલમાન. જમાલ ગાંચી નામનો એક વ્યક્તિ, અને એનો બાળક માંદો પડ્યો છે, અને પેલો જે હરજી દરજી હતો ને, એણે આ જમાલને કહ્યું કે હું બીમાર પડ્યો તો હું તો હાવ ઉપર જવાની તૈયારીમાં હતો, અને મેં જલારામના અન્નક્ષેત્રની બાધા લીધી હતી, તો સારો થયો. તારો દીકરો બીમાર પડ્યો છે, તો તું પણ એવી કોઈ બાધા લે કે તારો ઉદ્ધાર થાય, તારો બાળક સારો થાય. અને પેલાએ પણ બાધા લીધી, અને જેવી બાધા લીધી, અને રામ કૃપાથી, ભગવાનની કૃપાથી એનો રોગ મટી ગયો. અને જેવો એનો રોગ મટ્યો છે સાહેબ, ને એ અનાજ આપવા માટે આવ્યો. ભગવાન કેવું કામ કરે. અને અનાજ આપવા માટે આવ્યો. સમાચાર હવે બધે ફેલાઈ ગયા. સુવાસ જલારામની સેવાની બધે ફેલાવા લાગી. બધા લોકો આવવા લાગ્યા છે, સાધુ સંતો આવે છે, અને સેવાનો લાભ લે છે. અને એવામાં આ સુવાસ જે હતી એ ભગવાનના નાક સુધી ગઈ. ભગવાનના નાક સુધી આજે આ સુવાસ ગઈ છે. અને ત્યાં ભગવાન વિચાર કરે છે કે હવે મારે ખુદ જઈ અને પરીક્ષા કરવાનો સમય આવ્યો છે. મારે ખુદ જાતે જઈ અને પરીક્ષા કરવાનો સમય આવ્યો છે, એવો ભગવાને વિચાર કર્યો છે. આવો પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાન નીચે અવતરે. ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને અવતરવાના છે, પણ એની કથા આપણે આ કાર્યક્રમના બાદ કરશું. તો આવો પણ તો પણ તે છતાં ભગવાનને આપણે આમંત્રણ આપીએ કે તું આવ પરીક્ષા કરવા માટે આવેથી. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ.
समझो भगवान આપણે સ્વાગત કરીએ। ભગવાન વૃદ્ધ બ્રાહ્મણ રૂપ લઈને આવવાના છે અને માનો એવું કે વીરબાઈ માને રાત્રે પણ એવું સ્વપ્ન આવ્યું। પાછું સ્વપ્નની અંદર એને જોયું। શું જોયું? ओ श्याम सलूना सावरिया मने स्वप्नु आव्यु छे स्वप्नामा में तारा मुखमा माखण खवडाव्यु छे। ओ श्याम सलूना सावरिया मने स्वप्नामा ઊંધું નહીં જાઓ, ઊંધું થઈ જશે જો। ઓ શ્યામ સલુણા સાવરિયા મને સ્વપ્નું આવ્યું છે स्वप्नामा में तारा मुखमा माखण खवडाव्यो छे। ओ तारा मुखमा હું શોધી રહી थी तुझ जन्मा तारू रतन હતું મારા મનમાં મારું મન હરખાયું છે મારું સપનામાં મેં તારા મુખમાં
ભગવાન આવ્યા છે નારાયણ અને ધરતી પર જે અવતર્યા વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ, કાયા પણ જર્જરિત થઈ ગયેલી, પાપડ લચી ગયેલી. તમે કેસરી સેવા કરીશ એ તારું કામ નહીં, તારા બસનું કામ નથી. એક મોકો તો આપો. ચાલ હું તો ભગત છે ને, હું જોઉં છું કે તું શું આપી શકે. બાકી અમારી પાસે જે છે એ આપશું ચોક્કસ, અમારી શક્તિ પ્રમાણે. આંગળી પકડી અને ધીરે 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 કરતા ભગવાનનું નામસ્મરણ કરતા એ જલારામ ઝૂંપડીની અંદર આવ્યો છે. એ જમણો પગ જ્યાં અંદર પડ્યો, સુગંધ થવા લાગ્યા. અંદર આવ્યો, લાકડી મૂકી બેઠા છે. ધીરે રહીને ચરણમાં બેસી અને ચરણ ચંપી કરતા કરતા જલારામે પૂછ્યું છે, બાપજી તમારી શું સેવા કરું? અને ધીરેથી કહ્યું કે ખરેખર તને કહું મારા વાલા, તું ગમે એટલો ભગત હોય પણ મારી સેવા નહીં કરે. અન્યની સેવા સાધુ સંતોની કરી શકે પણ આ મારા વૃદ્ધત્વની. અને ત્યાં જલારામે કહ્યું કે કયો તો ખરા, એક વાર તો કહો. અને ત્યારે એ ધરણી ધરે જે માંગ્યું સાહેબ, દુનિયાનો કોઈ માંગી નહીં શકે અને દુનિયાનો કોઈ આપી નહીં શકે એવું માંગ્યું કે જો તારે મને કઈ આપવું જ હોય, તારી આપવાની ઈચ્છા જ હોય, તું દાનેશ્વરી જ હોય, સાધુ સંતોની સેવા જ કરતો હોય અને તે જો મને વચન આપ્યું હોય તો તારી પત્નીને મારી સેવામાં આપી દે મારા. અને જ્યાં ભગવાને માંગ્યું, આ વૃદ્ધ બ્રાહ્મણે જ્યાં માંગ્યું મારા વાલા, એ દિવસે કહે છે કે જલારામની આંખમાં આંસુ આવ્યા, એ કાયા ધ્રુજવા લાગી. એ એટલા માટે નહીં કે કાયા ધ્રુજતી હતી, એટલા માટે નહીં કે મેં વચ્ચે આપ્યું મારી પત્નીને જવું પડશે, પણ એટલા માટે કે મારી એક ભૂલ થઈ. મારે વીરબાઈને એક વાર પૂછવાનું હતું. હું તો મારો તો મજબૂત પગ છે, મારી આંખ પણ સફેદ છે, પણ શું વીરબાઈ માં સહન કરશે? ધીરે ધીરે જલારામ ઉભા થયા સાહેબ અને પાછળ વીરબાઈ માને જ્યાં કહેવા જાય રસોડાની અંદર, વીરબાઈ માં દેખાતા નથી. આમ તેમ કરીને ફાફા માર્યા, ત્યાં પાછળથી કોકે હાથ મૂક્યો. પાછળ ફરીને જોયું તો વીરબાઈ માં દેવી. અને ત્યારે વીરબાઈના શબ્દ સાંભળી લો કે હું તો એમ સમજતી હતી દેવ કે તમે મોટા દાનેશ્વરી પણ છો અને જે વચન આપો છો એ પાળો પણ છો, તો આજે તમારા પગ કેમ ધ્રુજે છે? દેવી માફ કરજે, મેં તને પૂછ્યા વગર એવું મેં વરદાન આપી દીધું, વચન આપી દીધું કે જે નિભાવું એ મારે માટે તો કદાચ ખબર નહીં પણ તારા માટે બહુ કઠિન છે. અને ત્યારે એ બાએ કહ્યું, દેવ તમે મને એમ સમજો છો કે તમારું આવું આ વચન હું પાડી નહીં શકીશ? તમારી મોટી ભૂલ છે. મેં સાંભળી લીધું તમે મહારાજને જે વચન આપ્યું, મહારાજજી માંગ્યું, મારી પણ એક ફરજ છે કે તમે વચન આપ્યું એ મારે પાળવું જરૂરી છે. દેવ ચિંતા ના કરો, તમે વચન આપ્યું છે ને એ પાડીશ. હું સાધુની સાથે જવા તૈયાર, એની સેવા કરવા માટે હું તૈયાર છું, તમે ચિંતા ના કરો. અને સાધુને નમસ્કાર કર્યા અને કહે છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આગળ નીકળો. અને હવે ધ્રુજવા લઈ ગયા કોણ? ભગવાન. કે વાહ વાહ મારા વાલા, આ તો આવી પરીક્ષામાંથી પણ પાસ થઈ જવાના. લાકડી પકડી ધીરે રહીને ઉઠ્યા, આગળ જાય. ગામમાં ખબર પડી કે આવી પરિસ્થિતિ છે, આખું ગામ કહે છે કે ભેગું થયું. આગળ ચાલે વૃદ્ધ બ્રાહ્મણ અને પાછળ વીરબાઈ માં નીકળ્યા. એની પાછળ જલારામ બાપા અને આખું ગામ પાદર સુધી વળાવતા કહે છે, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. Hare
ગામના પાદર સુધી ગયો છે અને પછી તો જલારામે પણ વિદાય આપી, આખા ગામે વિદાય આપી. આગળ ચાલે સાધુ અને પાછળ વીરબાઈ માન ગયા. જંગલના રાહે જતા જતા ભગવાન વિચાર કરે કે આજે હું પરીક્ષા લેવા આવ્યો તો હવે તો મારે પરીક્ષા આપવી પડે. હવે આ સતીને આ વીરબાઈ માને મૂકીને ક્યાં જાઉં અને હાથે ક્યાં લઈ જાઉં યાર? સાહેબ આવા ભગતો કે છે ને કાળા માથાનો માનવી ધારે કરી શકે, ભગવાનના ચરણ ધ્રુજ્યા છે. આ એક જ કિસ્સો એવો છે. અહીંયા ભગવાન ગભરાયા એટલે કે હવે આ વીરબાઈ માની આંખમાં આંખ મિલાવવાની તાકાત ખુદ નારાયણની પણ નહીં રહી. સાહેબ સતીત્વ તો જુઓ, ઊંચાઈ કરવું કેમ? થોડા આગળ ગયા, જંગલના રાહે હારીને ગયા છે, થાક્યા. અને ભગવાન પાછળ ફરીને વીરબાઈને કહ્યું, દેવી એક કામ કરીશ માં, તમે બોલો ના, શું સેવા છે બોલો, ફરમાન કરો. ત્યારે ભગવાને કહ્યું કે માં હું હમણાં આવું, મારું એક કામ પતાવ્યું, તું એક કામ કર, અમારો જોડીને દંડ હાચો. પણ ભગવાન એ પણ કહ્યું કે હું નહીં આવું ત્યાં સુધી અહીંયાથી ખસતા નહીં. એમ જોડીને દંડો વીરબાઈ માના હાથમાં પકડાવી અને ભગવાન ગયા. થોડીક ક્ષણ તો વાંધો નહીં આવ્યો, પણ કલાક, 2 કલાક, 3 કલાક થયા, ભગવાન દેખાયા નહીં. ભગવાન પણ અવધવમાં કે કરવું કેમ. અને આ બાજુ વીરબાઈમાં એકલા ભગવાનને પ્રાર્થના કરે છે કે વસલી વેળાએ
મને તેજી અને સાધુને આપી અને સાધુએ તેજી દીધી મને. હવે હું શું કરું? ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન પણ ચિંતા કરે કે આનું કરવું કેમ, એની આ દેવીની સામે જવું કેમ. આંખથી આંખ મિલાવવાની તાકાત ભગવાનની નહીં રહી. પરિણામે કહે છે કે ભગવાન અંતર ધ્યાન થઈ અને સીધા જલારામ પાસે આવે છે અને જલારામને આખી વાત સમજાવે છે કે મારા વાલા, હું તો નારાયણ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો, પણ હું જ હારી ગયો આજે. તમે એક કામ કરો, હું તો ના જઈ શકું, તમે જ જઈને વીરબાઈ માને લઈ આવો અને કહો કે જ્યારે સાધુ આવશે ને ત્યારે એને સુપ્રત કરી દઈશું, પણ હમણાં તમે ઘરે ચાલો. ગયા જલારામ ગયા, સાથે ગામવાળા ગયા અને વીરબાઈને બહુ સમજાવે છે, પણ વીરબાઈ કહે છે કે હું હવે નહીં આવું, કે જ્યાં સુધી સાધુ નહીં આવે ત્યાં સુધી મને વચન આપીને ગયા. અને ત્યારે જલારામે બધી વાતો કરી. કહે છે કે હવે જ્યારે સાધુ આવશે ત્યારે તમને સુપ્રત કરી દઈશું, પણ હમણાં ચાલો. અને જોડી અને ધંધો લઈ જોગી બનીને આવ્યો પ્રભુ તારે આંગણે. આજની તારીખમાં પણ વિપુની અંદર પ્રસાદી રૂપે એના દર્શન કરવામાં આવે. અને અન્નક્ષેત્ર જે જલારામે ચાલુ કર્યું હતું, આજ દિન સુધી અવિરત એક પણ દિવસનો ભંગ થયા વગર જેટલા આવે એટલા સાધુ સંતો આવે, ભક્તો આવે, દર્શનાર્થીઓ આવે, એ બધાને જમાડવામાં આવે છે. હવે તો કેવું છે સાહેબ, એક પણ રૂપિયો લીધા વગર, કોઈ પણ દાન દક્ષિણા વગર અવિરત કાર્ય અન્નક્ષેત્ર જ્યાં ચાલે છે. એ વીરપુર ધામની જે બોલતા બોલતા આવો.
જય